નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોય સબ્બસાહૂણમ એસો પંચનમુખારો સબ્બપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે 19 તારીખથી હા 19 તારીખ ને હા બરાબર 19. શનિવાર તારીખ 19 ડિસેમ્બર 2020. પૂજ્ય ગુરુદેવશ્રીના ગ્રંથ આત્માનુભૂતિ એમાં ઉદાહરણ ત્યાં સુધી આપણે 14મું આધારસૂત્ર રાઈટ 125 પાનું. હમ. We did 125th, but if you want to take it again or અનુપ્રેક્ષા ભાવના ધ્યાનથી કરવું હોય તો. બરાબર. એને તમે 24 કલાક ધ્યાનમાં રહી શકો. આપણને સ્વરૂપની કેમ ખબર પડે? આપણને ખબર પડે મનથી, આપણા મનના ભાવો ઉપરથી ખબર પડે. તો જો અધ્યવસાય કીધું ને એટલે ભાવ. આપણને ભાવને ક્યાં ખબર પડે? તો આપણને ખબર પડે આપણા મનની સ્થિતિ ઉપરથી. મન ડામાડોળ હોય, મન સ્થિર હોય કે વિચલિત હોય વગેરે, તો આ બધી વસ્તુ આપણને ખબર. એટલે કઈ વસ્તુ આપણને અન્ય, આપણાથી બહારની વસ્તુ અસર કરે છે આપણા મન સુધી. જેટલી અસર કરે એટલું આપણું મન ચલિત થાય છે અને એને કારણે આપણા સ્વરૂપની પણ ચંચળતા, એટલે સ્વરૂપની અંદર ઉપયોગની ચંચળતા, સ્વરૂપની અંદર ઉપયોગની સ્થિરતા નથી રહેતી. અને ઇટ ઇઝ અ ડાયરેક્ટ કનેક્શન વિથ મન. પ્રતિભાવ જે પડે છે આપણને બહારનો, એ મન ઉપર પડે છે. બહારનો એટલે શરીરથી માંડીને બધાનો, પર પદાર્થ, પર વ્યક્તિ, બધી જ પરિસ્થિતિ અને દેહ, આ બધાનું જે એમાં કંઈ પણ ફેરફાર થાય, ગમતો હોય કે અણગમતો હોય, એની અસર મન ઉપર થાય જ છે આપણને. અને મન ઉપર થાય છે એટલે આપણા અધ્યવસાય ઉપર થઈ છે એમ કહેવાય. અને એ જ આપણા સ્વરૂપની અંદર આપણે સ્થિર થવા નથી, ઉપયોગને આપણે સ્થિર થવા નથી દેતું. અને એટલે આપણે ધ્યાન નથી રાખતું. તો જેટલી બહારની, પર પદાર્થની, પર વ્યક્તિની, પર પરિસ્થિતિની અસર તમે ન લ્યો મન ઉપર, કે મન સુધી ના પહોંચે, તેટલા પ્રમાણમાં તમારી સાધના સ્વરૂપની સ્થિરતા પ્રત્યે વળી શકે અથવા તો જઈ શકે, તો થઈ શકે.
એટલે ત્યાં એમ કીધું કે મન એવ કારણમ બંધ મોક્ષ મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષ મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન એ લિંક છે, આપણને જોડનારી બહારની દુનિયાની અને અંદરની દુનિયાને જોડનાર હોય એવું કોઈ તો આપણું મન છે. અને મનના બે ભાગ કર્યા છે ને, દ્રવ્ય મન અને ભાવ મન. તો મન જ્યારે લઈએ ત્યારે વિચાર તો એ દ્રવ્ય મન, અને વિચાર અને ભાવમાં કેવી રીતે ડિફરન્સ કરવાનો? ભાવ જે છે એ આપણો અંદરનો આત્માને સ્પર્શીને નીકળતો છે, એટલે ઉપયોગને સ્પર્શીને નીકળતો છે. વિચાર જે છે એ તો ઓમે અન્ય છે જ, પર જ છે. વિચાર એ તો પૌદ્ગલિક ઘટના છે. ભાવ એ ચૈતન્ય છે. એટલે ત્યાં સ્વભાવ અને વિભાવ એટલે બહાર નીકળેલો ભાવ એમ બે વાત કરી. તો સ્વમાં જે સ્થિર થયો છે ભાવ, એ સ્વભાવની અંદર ઉપયોગની સ્થિરતા. હવે એ જ ઉપયોગ જે સ્વભાવમાંથી બહાર નીકળે છે તો એ વિભાવ બને છે, વિશેષ ભાવ. અને વૈભાવિક જે અવસ્થા છે એ હંમેશા ઇટ્સ લિંક્ડ વિથ પર પદાર્થ, પર વ્યક્તિ, પર પરિસ્થિતિ અને તમારા દેહ સાથે. ખ્યાલ આવે? એટલે ભાવ ઇઝ રિલેટેડ વિથ ઉપયોગ. હા, ભાવ ઇઝ રિલેટેડ ટુ ઉપયોગ. અને એ ભાવની અંદર આપણે એમ વિચાર્યું એ પ્રમાણે સ્વની અંદર જ્યારે એ ભાવ આપણે ડૂબાડીએ ત્યારે સ્વભાવ ઉપયોગને આપણે અંદર ડૂબાડ્યો કહેવાય. અને એ જ ઉપયોગને બહાર લઈ જાઓ તમે, કારણ કે ઉપયોગ જ કામ કરે છે. આપણા માટે કામ કરનાર કોઈ પણ જો તત્વ હોય તો એ ઉપયોગ છે. ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શન. જ્ઞાન એટલે જોવું, જાણવું, અને દર્શન એટલે જોવું. તો જે જોવા જાણવાની ક્રિયાઓ આપણે ચાલે છે એ આપણી ચૈતન્યની ક્રિયા છે. કેમ કે જોવા જાણવા પણ બીજા કોઈ બી દ્રવ્યમાં નથી. 6 દ્રવ્યમાંથી 5 દ્રવ્યમાં આ જોવા જાણવા પણ છે જ નહીં. તો જોવા જાણવા પણ માત્ર ચૈતન્યમાં જ છે. અને એને જ આપણે ઉપયોગ કીધું. ઉપયોગો લક્ષણમ જીવાનામ તત્વાર્થની અંદર ઓમા સાથે ભગવાન કહે છે. એના કારણે તો જીવનું લક્ષણથી એ ઓળખાય છે. લક્ષણ એટલે ઓળખ. તો હવે એ ઉપયોગ ઉપર તમારો કેટલો કંટ્રોલ છે, કેટલો કાબુ છે, કેટલું નિયમન છે, એના ઉપર તમારી સાધના ક્યાં છે, ક્યાં હોવી જોઈએ, ક્યાં લઈ જઈ શકો તમે, એ બધાનો આધાર એના પર છે. તો સ્વરૂપ એટલે પોતાનું રૂપ, સ્વરૂપની અંદર સ્થિતિ કરવી એટલે ઉપયોગની સ્થિરતા સ્વમાં કરવી, એના સ્વરૂપ સ્થિતિ, અને એને જ ધ્યાન કીધું. ધ્યાનની વ્યાખ્યા જે કરી. તો અધ્યવસાય જે કીધો, અધ્યવસાય એટલે ભાવ. તો સ્વરૂપની અંદર એ ભાવ ડૂબેલો હોય, બહારની કોઈ અસર ન થતી હોય ને, તો તમે ધ્યાનમાં છો. અને એ ધ્યાન તમારું 24 કલાક હોઈ શકે. તમને કોઈ અસર જ ના થાય બહારની, એવી સ્થિતિ આવે તો તમારું ધ્યાન. હવે એ વખતે કોઈ વિકલ્પ તો છે નહીં, કેમ કે તમને તમારા ચૈતન્ય ઉપર કોઈ અસર જ નથી બહારની. અને બહારની અસર નથી માટે વિકલ્પ નથી, અને વિકલ્પ નથી માટે તમને કર્મનો આશ્રમ નથી. માટે તમે ત્યાં નિરાશ્રય બની જાઓ છો.
માટે ત્યાં એમ કહે છે કે નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. અને વિકલ્પ શું છે? તો કે વિચાર સંજ્ઞી પંચેન્દ્રિય જીવને માટે નિર્વિચાર અવસ્થા નથી, નિર્વિકલ્પ અવસ્થા છે. તો વિચાર તો સંજ્ઞી પંચેન્દ્રિય જીવને માટે સહજ છે. મનોહર ગણાના પૂતગલ પ્રમાણો લઈને ગ્રહણ કરી અને છોડવા એ વિચાર છે. પણ એ વિચારની અંદર જ્યારે રાગદ્વેષ અહંકાર ભળે છે એ વિકલ્પ છે. માટે રાગદ્વેષ અહંકાર જેમાં ન ભળે એવો વિચાર તમે કરી શકો છો અને તમારે કરવો નથી પડતો. એ જ્યાં કરવાની વાત આવે ત્યાં તમારું કર્તાપણું આવ્યું, અને કર્તાપણું આવ્યું એટલે તમને કર્મનો આશ્રય આવ્યો. સમજણ? કરવું તે કર્મ છે. તમે કંઈક કરો એને તમને કર્મ લાગે. હવે તમારું ચૈતન્ય શક્તિ, તમારી જ્ઞાન દર્શન શક્તિ, તમે કોઈ પણ ક્રિયાની અંદર, કોઈ પણ ભાવની અંદર જો એને જોડો નહીં તો તમને કર્મનો આશ્રય નથી. જો પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી પોતે બધી જ એમની મનોવચન કાયની ક્રિયા ચાલતી હતી, પછી તો કર્મ કેમ નહોતા એમને બંધા? કર્મનો આશ્રય કેમ નહોતો? કેમ કે ત્યાં એમનું જોડાણ નહોતું. મન, વચન અને કાયાની યોગની જે ક્રિયા હતી એ યોગના આધારે કર્મના ઉદયને કારણે ચાલ્યા કરતી હતી, પણ ઉપયોગ જોડાતો નહોતો અને માટે કર્મનું બંધન હતું. તો આપણે પણ આશ્રમને રોકવું હોય તો સંવરના જે 57 પ્રકાર બતાવ્યા છે એ તમે વિચારશો તમે ખ્યાલ આવશે. જ્યાં ઉપયોગનું જોડાણ નથી ત્યાં કર્મ નથી. તમે સ્વભાવમાં સ્થિર થઈ ગયા તો ત્યાં કર્મ નથી. હવે સ્વભાવમાં સ્થિર કેવી રીતે થવું? તો કે મન ઉપર તમે અસર ના લ્યો. પહેલા આ ભૂમિકા આવી છે. આપણી ભૂમિકામાં આપણે આ સમજવાનું છે કે આપણે મન ઉપર કોઈ અસર ના લેવી. જે થતું એ થવા દો, તમારાથી થઈ શકે તે કરો અને એનો વિકલ્પ ના કરો. સહજ બનાવો, જીવનને સહજ બનાવો. જેટલું જીવન સહજ બનશે એટલું તમારું સરળ બનશે, એટલો તમારો કર્મનો આશરો હળવો થશે અથવા તો લગભગ નહીં થશે. બરાબર? નવીનભાઈ પ્રશ્ન છે? પ્રણામ ગિરીશભાઈ. પ્રશ્ન એ કે મન આત્મામાં કે ગમે ત્યાં છે ડીપ ડાઉન નાની નાની ઈચ્છાઓ પડેલી હોય છે, એ મન પકડી લે છે. આ બાજુ આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ મન એટલું સ્માર્ટ છે કે પકડી લે છે અને એનાથી છૂટી નથી શકાતું. તો એમાં જે હમણાં સમજાવ્યું એ કેવી રીતે લગાવવું? તો એનો અર્થ શું થયો કે ઈચ્છા એ સંસારનું મૂળ છે. રાઈટ, વેરી ટ્રુ. બરાબર. હવે જો ઈચ્છા ઓળખાય, તમને ઓળખાય, પહેલામાં પહેલી વાત એ છે કે આપણને ઓળખાતી નથી. તો ઓળખાય છે ને એટલે દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો પણ ડીપ ડાઉન પડેલી છે. પહેલું એ છે કે એને દબાવવાનો પ્રયત્ન ક્યારેય બી નહીં કરો, માત્ર ઓળખવાનો પ્રયત્ન કરો. જસ્ટ નો ઇટ, બિકોઝ દેટ એ તમારો સ્વભાવ છે. જાણવું એ તમારો સ્વભાવ છે, કરવું એ તમારો સ્વભાવ નથી. દબાવવામાં તમે કરો છો કંઈક, એ તમારો સ્વભાવ નથી. તે સ્વભાવ વિભાવમાં ચાલી ગયા. તમે ઈચ્છાને દબાવવાનો પ્રયત્ન કર્યો તો એ તમે વિભાવમાં ચાલ્યા ગયા, પણ તમે એને જાણવાનો પ્રયત્ન કર્યો તો તમે સ્વભાવમાં રહ્યા. ઈચ્છાને જાણવી
હા. ઈચ્છાને જાણવી એટલે આ ઈચ્છા સારી નથી કે આ મને નુકસાન કરે છે એ સમજાય છે, તો એ પણ ન હા, થવું જોઈએ. એનું એનાલિસિસ ના કરો, એનું વિશ્લેષણ ના કરો. ઈચ્છાને માત્ર શરૂઆતમાં પહેલા તો ઈચ્છાને તમે જાણો. તમને ઈચ્છા ઉત્પન્ન થાય છે એ ઈચ્છાને તમારે જાણવી જરૂરી છે. એટલે તમારી દ્રષ્ટિ અંતર્મુખ બની જાય. બરાબર. કેમ કે ઈચ્છા અંદરની છે, અંદર જાગે છે, બરાબર. બહારનું અવલંબન છે. સમજાણું? બહાર તો આપણને જે નિમિત્ત મળ્યું એ તો અવલંબન છે. એ આપણી ઈચ્છાને જગાવતું નથી. ઈચ્છા જાગે છે આપણા અંદર. હા, એ તો એટલે જ તો પ્રોબ્લેમ થાય છે ને. હા, બરાબર. એટલે એને માત્ર જાણો કે આ મને ઈચ્છા ઉત્પન્ન થઈ આની, પણ એ મારું સ્વરૂપ નથી. ઈચ્છા એ તમારું સ્વરૂપ નથી. ઈચ્છા એ હા, એ પ્રભાવ છે, એ વિભાવ છે. સમજાણું? સ્વભાવની અંદર કોઈ ઈચ્છા છે જ નહીં. તમને ખબર છે ને કે શ્રેણી માંડે ત્યારે ઈચ્છા નથી હોતી, મોક્ષની પણ નહીં. કેમ કે જો મોક્ષની ઈચ્છા કરી તો શ્રેણીમાંથી પડી જાય, વળી જ ના શકે આગળ. સમજાણું? એટલે શ્રીમદજીએ પણ લખ્યું ઈચ્છા માટે કે જો ઈચ્છા ના હોત તો આ સંસાર જ ના હોત. ટ્રાય કરીશું. માત્ર તમે જુઓ અને જાણો. ઈચ્છા ઉઠે તે બી જાણો, એને પણ જુઓ. મને ઈચ્છા થઈ એ ખબર તો પડે ને આપણને, મને આ ઈચ્છા થઈ. ચોક્કસ. પછી એને પૂરી કરવી ન કરવી એ બીજા નંબરની વાત છે. પણ પહેલા નંબરની વાત એ છે કે જાણવી જરૂરી છે, જાણવું જરૂરી છે. એટલે જાણવાનો આપણો સ્વભાવ જે છે એ સ્વભાવમાં તમે આવ્યા. સમજાણું? પછી થેન્ક યુ. હર્ષાબેન, સમજવું કદાચ સહેલું છે, કદાચ કરવું ઘણું અઘરું છે, પણ છતાંય અભ્યાસ કરવો પડે. અભ્યાસથી જ આપણને એની સિદ્ધિ થાય. હા, બોલો હર્ષાબેન. હા, મને એ જ વિચાર આવતો હતો કે આ ઈચ્છા થાય ત્યારે પછી મનને એવું થાય કે મગજને એવું થાય કે હવે આ કામ કરી કાઢીશ તો જ મને ચેન પડશે, નહીં તો નહીં પડે. એ સંજોગોમાં શું કરવાનું પછી? હા, તો કરી નાખવાનું. કરી કાઢવાનું. કરી નાખવાનું. એટલે એને લંબાવવાની નહીં. જી? એને લંબાવવાની નહીં. લંબાવવાની નહીં, બરાબર. એનો તંતુ જે છે ને એને લંબાવવાનું. હા, એટલે તંતુને થોડી તંતુને કાપી નાખવાનું. બરાબર. કરી નાખવાનું. ગુડ આઈડિયા. પછી એમાં વિવેક રાખવાનો. હા, હા, ઓફકોર્સ. સારી ખોટી ઈચ્છાનો વિવેક રાખવાનો. બરાબર છે. તો ખરાબ ઈચ્છાઓ બહુ ઓછી. હા, એટલે એને તમારે દૂર કરવાની. ના, એને દૂર આ મારે કરવા જેવું નથી. ના, એ બરાબર છે. પણ મને બીજો એક સવાલ હતો પહેલાના ચેપ્ટરમાંથી. મને સમર્થિ ભાવ અને ઉન્મની ભાવમાં બેમાં તફાવત શું ગણવાનો આપણે? ઉન્મની ભાવનો અર્થ છે કે તમે તમારામાં એટલા બધા ડૂબી ગયા છો કે તમને બહારની કોઈની પડી નથી, ચિંતા નથી, કોઈ અસર નથી. બરાબર. પણ સમરસી ભાવમાં બી આમ તો એવું જ થાય ને, ધ્યાતા ને ધ્યેય બે. હા, સમરસીની અંદર પણ એમ જ છે, સમરસ થઈ ગયા તમે. બરાબર. સમતા એ તમારો ગુણ છે. ગુણ છે. તમારા ગુણની અંદર બરોબર જામી ગયા. એટલે આમ બહુ તફાવત નથી એમાં. એટલે ઉન્મની ભાવ એક કારણ છે અને સમરસી ભાવ એક કાર્ય છે. કાર્ય છે. ઓકે, બરાબર છે. સમજ્યા? થેન્ક યુ. બરોબર. જો
તો અહીંયા કહે છે સ્થિર અધ્યવસાય તે ધ્યાન, અસ્થિર અધ્યવસાય તે ચિત્ત. ચિત્ત એ અંતઃકરણનો ભાવ છે અને અંતઃકરણ એ પૌદ્ગલિક છે, અને પૌદ્ગલિક છે માટે ચંચળ છે, અને ચિત્તની અંદર બધો કચરો પડ્યો છે. અનાદિકાળના સંસ્કારો જે પડ્યા છે ચિત્તમાં પડ્યા છે. ચિત્ત મલિન થયેલું છે, અને ચિત્ત એટલે જ્ઞાન. આપણે હોવું જોઈએ આપણા જ્ઞાનની અંદર, એટલે કે આપણા સ્વભાવની અંદર. એના બદલે આપણે આ પૌદ્ગલિક એવા ચિત્તની અંદર છીએ, અંતઃકરણના ભાગની અંદર, કે જ્યાં કાદવ અને મલિનતા જ પડેલી છે, અને મલિનતાની અંદર આપણે છીએ. માટે આપણું જે રિએક્શન્સ બધા આવે છે એ બધા મલિન આવે છે, કેમ કે અંતઃકરણ આપણું મલિન છે. અંતઃકરણની શુદ્ધિ એ જ ધર્મનો પાયો છે. અંતઃકરણ મેલું હોય, મલિન હોય, અને તમે ધર્મ કરો, એ ધર્મમાંથી તમને કોઈ ફળ નથી મળતું, ધર્મનું કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી એમાં. એ ધર્મ ગમે તેટલો કરો તમે, પણ ચિત્તમાં પડેલો જે કાદવ છે, જે મલિનતા છે, એ તમારા ધર્મને પણ મલિન કરી નાખશે. માટે આપણી ધર્મની ક્રિયાઓની અંદર કોઈ ભલેવાર નથી આવતો. જેવું કહે ને કે અમે આટલી ધર્મની ક્રિયાઓ કરી, તો અમને કેમ અમારા જીવનમાં શાંતિ નથી? ન જ હોય. કેમ કે ચિત્તની અંદર પડેલો મલિનતા અને કાદવનો જે છે એ ઉછળ્યા જ કરે છે, અને તમારી ધર્મક્રિયાને મલિન કરી નાખે છે. જે ધર્મની ક્રિયાઓથી, જે ધર્મ કરવાથી તમારા ચિત્તની અંદરથી જે મલિનતા રહેલી છે એ દૂર થવી જોઈએ, એના બદલે એ મલિનતાઓ ઉછળીને તમારા ધર્મને મલિન કરે છે, તમારી ધર્મની ક્રિયાઓને મલિન કરે છે. સમજાણ છે? ચિત્ત પૌદ્ગલિક કીધું તો એ આપણે પૂર્વભાવના જે સંસ્કારો છે એ ચિત્તમાં કચરો જે છે મલિનતા, તો એ કેવી રીતે કાર્બન શરીરથી આપણી સાથે આવે છે કે એ જ સંસ્કાર તો કાર્બન શરીરથી જ આવે ને. કાર્બન શરીરની અંદર આ બધો કચરો ભેગો થયો છે સંસ્કાર રૂપે. બે શરીર ભેગા આવે છે, કાર્બન અને તેજસ. બરાબર? તેજસમાં તો કઈ છે નહીં, અને કાર્બનમાં જ છે બધું. બધો ગોટાળો બધું કાર્બનમાં છે. પણ છતાં એ પૌદ્ગલિક છે, તો એના ઉપર કામ કરવાથી એની અસર ચૈતન્ય પર પડે છે. ઇટ્સ ઇઝ લિંક વિથ ધ ચેતના. આત્મસિદ્ધિમાં ગાથા છે ને એની. જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે કર્મ જળધૂપ. જીવ પોતે પોતાનું વીર્ય જ્યારે એમાં નાખે છે, પોતાની શક્તિના માટે એ આ બધું ગ્રહણ કરીને પોતાનામાં એકઠું કરે છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચૈતન્ય રૂપ. ભાવ કર્મ શું છે બોલો? રાગ દ્વેષ. હા, હવે ચેતન કેમ બને છે? જીવ વીર્યની સ્ફૂર્ણા. જીવ પોતાનો પુરુષાર્થ એમાં ફોરવે છે, માટે ગ્રહણ કરે જળધૂપ. જળ એવા કર્મને એ ગ્રહણ કરે છે, અને એ સંસ્કાર રૂપે ચિત્તની અંદર પડે છે, કે જેની જે અસર આપણને ભવ સંસ્કાર રૂપે મળ્યા કરે છે, કે જેને આપણે સંજ્ઞા કહીએ છીએ. સમજાણું? માટે સંજ્ઞાની સામે આપણને ધર્મ મળ્યો છે. પરમાત્માએ આપણને ધર્મ જે બતાવ્યો છે ને, એ આ સંજ્ઞાની સામે છે. આપણે તો એ તો સાવ ભૂલી જ જઈએ છીએ કે હું આ ધર્મ કરું છું, એ મારી આ અનાદિકાલીન જે સંજ્ઞાઓ છે
એને એને મહાત કરવા માટે, એને જીતવા માટે આ મારો ધર્મ છે. હા, એ તો આપણે યાદ જ નથી કરતો, બીજું ત્રીજું કર્યા કરીએ છીએ. એટલે શુભ ક્રિયા બને છે આપણી ધર્મને કારણે, અને જેને કારણે આપણે પુણ્ય બંધ થાય છે, પણ એટલેથી અટકી જાય છે. આત્માના સ્વરૂપ પ્રત્યેની જે અજાગૃતતા છે, એ જ આપણા ધર્મને મલિન બનાવે છે. બોલો, તે ધર્મ પોતે તો શુદ્ધ છે, પણ એ ધર્મને મલિન બનાવનાર કોણ? સમજાયું? તો વિચારની અપેક્ષાએ, વિચારની કક્ષાએ જીવ આ કક્ષાનો કે આ વિચારનો આ લેવલનો વિચાર જ નથી કરી શકતો. ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગમે તેટલી ધર્મની ક્રિયાઓ કરે, ગમે તેટલા તપજપ કરે, એનો અર્થ એવો નથી કે તપજપ ના કરવા, ક્રિયાઓ ના કરવી, કે શાસ્ત્ર અધ્યયન ના કરવું, એવો અર્થ નથી. એનો અર્થ બીજો છે. આની અંદર તમે આ જે કંઈ કરો એનાથી જો આ મલિનતા દૂર નથી થતી, તો કરેલું બધું માત્ર કર્મ બંધનું કારણ બને છે. અને ઓલી સંજ્ઞા જે છે ને, એ તો દ્રઢ થઈ જાય છે કે એને તો તમે એડ્રેસ કરી જ નહીં. જે સંજ્ઞાને તોડવા માટે તમને પ્રભુએ ધર્મ બતાવ્યો છે, પ્રભુએ ધર્મ એના માટે જ બતાવ્યો છે કે તમારી અનાદિકાલીન સંજ્ઞાઓ તૂટે. તો આપણે પ્રભુનું તપ જોઈએ છે, બરોબર? ભગવાને 6 મહિનાનો ઉપવાસ કર્યા, આખરીથી ભગવાન 6 મહિનાનો ઉપવાસ કર્યા જ નથી. બોલો, માસિક શ્રવણ કર્યું ભગવાને 1 મહિનાના, બરોબર? પછી અભિગ્રહ ધારણ કર્યો, અને પછી ગોચરી માટે નીકળે છે, આહાર માટે નીકળે, બરોબર? તો 4 મહિના અને 25 દિવસ સુધી આહાર નથી મળતો, એને તમે ઉપવાસ કહેશો? બોલો, 5 મહિના અને 25 દિવસ સુધીના ઉપવાસ કહીએ છીએ આપણે, એ ખરેખર ઉપવાસ એટલા હતા? આહાર ગ્રહણ નથી કર્યું એટલે કઈ ખાધું નથી, ઇન ધેટ સેન્સ ઉપવાસ છે, પણ પોતે ઉપવાસ કર્યો છે? અચ્છા, 6 મહિના સુધી સંગમ ઉપસર્ગ કરીને પ્રભુને આહાર માટે એક ડગલું નથી ભરવા દેતા, એને ઉપવાસ કહેશો તમે? તમે જ્યારે સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક વિચાર કરો તો તમને ખ્યાલ, પ્રભુ પોતાના આત્માની અંદર લીન થઈ ગયા. પછી ધારો કે આહાર માટે જાય ને, તો એ પ્રભુ માટે એ આહાર ગ્રહણ કરે ને, તો એ ઉપવાસ છે. બોલો, કેમ કે આપણી ઉપવાસની વ્યાખ્યા જ જુદી છે. આપણે આહારનો ત્યાગ કરેલો ઉપવાસ. આજે પાંચમ છે ને, ઘણા બધાનો ઉપવાસ હશે આજે. 2-3 જણા તો ફોન આવી ગયા પચકાણ માટેના, ખરું? પ્રભુ તો કહે છે કે આહાર વિશે ને કશાય આટલાનો ત્યાગ કરો તમે, તો હજી કંઈક ઉપવાસ કહેવાય. આપણે આહારને પકડી લીધો અને વિષય કહે છે અને એમને એમ રાખ્યા. કયો? ઉપવાસનો અર્થ પણ એ છે
આત્માની નજીક જઈને બેસવું, તો આત્મા બધું શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત જ છે, શુદ્ધ અધ્યવસાય છે. એક પણ વિકલ્પ એવો ખોટો આવે તો તમારો ઉપવાસ ભાંગ્યો. બોલો, કબૂલ કરો છો? ધ્રુજી જશો, ધ્રુજી. પરમાત્માનું જો આ વિજ્ઞાન તમે સરખી રીતે સમજો ને તો તમને ખરેખર ધ્રુજારી આવે કે હું શું કરું છું અને શું માનું છું. સમજાણું? બહુ સ્ટ્રિક્ટ ડેફિનેશન છે ઉપવાસનો, તો પછી તો કડક છે, બહુ કડક છે. એક ઉપવાસ પણ નથી કર્યું આ ભાવમાં, એવું કબૂલ કરવું પડશે. એબ્સોલ્યુટલી. અને પ્રભુની સાક્ષી તમે વિચાર કરો કે પ્રભુના પોતાના જીવન પ્રત્યેની દ્રષ્ટિ કરીને તમે વિચાર કરો તો નહીં, આપણે ક્યાં ધર્મ કર્યો જ છે. આત્મામાં જેટલું રહ્યો ને એટલો જ ધર્મ છે. સ્વભાવ એ ધર્મ છે, ઉપયોગ તે ધર્મ કીધું, બરોબર? ક્રિયા તે કર્મ. પરિણામ તે બંધ અને ઉપયોગ તે ધર્મ. ઉપયોગ ક્યાં છે તે વખતે જો સ્વમાં હોય તો એ ધર્મ છે, અને જેટલું સ્વમાં નથી એટલું ધર્મ નથી. તો સતત જાગૃતિ આપણી એ રહેવી જોઈએ. ભલે તમે કરો બધી ક્રિયાઓ કરો, એમાં ક્રિયા ન કરવાનું નથી કહેતો, ભૂલી ચૂકે એવું નહીં સમજતા, નહીં તો પાછા જેટલી કરો છો એટલી છોડી દેશો તો પછી તો ક્યાંય નહીં, ત્રિશંકુ જેવી દશા થશે. આમાં નહીં રહ્યો, આમાં નહીં રહ્યો. ક્રિયા જે કરો છો કર્યા કરો, પણ ખાલી તમે જે કરો છો એની અંદર તમારી જાગૃતિપૂર્વકની સ્વભાવ પ્રત્યેનું લક્ષ્ય, સ્વરૂપ પ્રત્યેનું લક્ષ્ય અને આશય શુદ્ધિ, આ ધર્મનો પાયો છે, આ ધર્મનું લક્ષણ છે, આ ધર્મનું ખરું સ્વરૂપ છે. આ મંજરીનો પ્રશ્ન છે, બરોબર? ગિરીશભાઈ પ્રણામ. થોડું બધું બહુ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે તો અપવાસ તો એ સહજ જ થઈ જવો જોઈએ ભગવાનની દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો, કે જ્યારે આત્મામાં રમણતા થતી હોય ત્યારે અપવાસ તો સહજ જ થાય, એમાં કરવા પડવું તો છે જ નહીં, રાઈટ? તો અત્યારના આપણે બધા હજી આત્માની દ્રષ્ટિ એટલી જોરદાર નથી, આત્માની સમજણ નથી, આત્મા શું છે એ ખબર નથી, અને આ ક્રિયા ચાલુ જ રહે છે, રાઈટ? તો પછી એવું લાગે કોઈ વાર કે પહેલા પુરુષાર્થ આત્માને સમજવાનું કરીએ કે તો સહજ થઈ જશે અપવાસ, કે પછી આ ક્રિયા કરીએ એમાં ને એમાં જ મહેનત કરીએ તો પછી આત્માનું તો નોલેજ ક્યાં, આત્માની જે સમજ છે એ તો મળશે જ નહીં કોઈ દિવસ, તો ખાલી પુણ્ય બંધ કરીને આપણી ક્રિયા જતી રહેશે. ના તો પછી એમ થાય કે, અને આમે આપણે એમ કહીએ છીએ ને સમ્યક દર્શન વગરની જે પણ ક્રિયા કરીએ તો એની તો કિંમત કઈ છે ને. તો અત્યારના જે ક્રિયા કરી રહ્યા છે, એકાદશનો ઉપવાસ કે જે હોય, તો એને કઈ રીતે સમ્યક દર્શન તરફ લઈ જવી અને વેસ્ટ ન જાય, અને યટ આત્માનો અનુભવ આપણને થવો જોઈએ કે આત્મા તરફ જોડાણ થવું જોઈએ. બરોબર, બરોબર, બહુ સરસ પ્રશ્ન છે. અને જો આપણે એમ પણ કહેવાય કે સમ્યક દર્શન વગર, આ તો કલિકાર સર્ગુણ હેમચંદ્રાચાર્યે પોતે આ વાત કરી છે કે સમ્યક દર્શન વગરની બધી જ ધર્મ ક્રિયાઓ ની કિંમત મીંડા જેટલી છે, બરાબર? પણ મીંડા એકઠા કરવા જરૂરી છે, મીંડા પણ એકઠા કરવા જરૂરી છે. કેમ? તો કે જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે એકડો આવશે. સમ્યક દર્શન એકડો છે, ખરું? ત્યારે આ બધા મીંડા જે છે ને
એ એકડાની કિંમત વધારશે. એક મીંડું તમે એકડાની બાજુમાં મૂકો તો બોલો એકડાની કિંમત કેટલી થઈ ગઈ? 10 ગણી. અને 2 મીંડા મૂકો તો કેટલી થઈ જાય? 100 ગણી. અને 3 મૂકો તો 1000 ગણી. તો મીંડાની કિંમત નથી એમ નથી. ધ થિંગ ઇઝ કે આપણે સમજવું શું છે કે આ મીંડા જે હું ભેગા કરું છું એ મીંડાની ભેગા કરતી વખતે પણ મારું લક્ષ્ય એકડા તરફ હોવું જોઈએ. મારું લક્ષ્ય આ એકડા રૂપી સમ્યક દર્શનની પ્રાપ્તિનું હોવું જોઈએ. તો હવે એના માટે શું કરું? તો કે આ કરતાં કરતાં લક્ષ્યની અંદર આપણને કેમ ખબર? તો કે આશય, મારો આશય માત્ર મારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો છે. એટલે હું ઉપવાસ કરું ને તો પણ મારા સ્વભાવની પ્રાપ્તિ માટે આ છે. હું એકાસન કરું, આહારનો ત્યાગ કરું, વિષયનો ત્યાગ કરું, કષાયનો ત્યાગ કરું, પરિગ્રહનો ત્યાગ કરું, બ્રહ્મચર્ય પાળું, સત્યનો આશ્રય લઉં, આ બધું જે કરું, શ્રાવકના 12 વ્રતમાંથી કોઈ પણ વ્રત મને હો એ બધાનો પાછળ પછી 14 નિયમ ધારું દરરોજના, એમાં પણ આશય શું મારો? આ બધું કરવાની પાછળ મારા સ્વરૂપની પ્રાપ્તિ. તો આ જે કંઈ કર્યું એના જેટલા જેટલા મીંડા ભેગા થશે ને એ આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાની સાથે જ આ બધા મીંડા આ એકડાની કિંમત વધારશે. માટે કરવું એ જરૂરી છે. જો બીજી વાત, અગત્યની વાત, હા, કે આ નહીં કરો તો સંસારનું તો કરવાના જ છો તમે. આ ક્રિયા નહીં કરો તો સંસારની ક્રિયા તો કરવાના જ છો. અને એ તો 18 પાપની પરિણતિ છે. તો એનાથી છૂટવા માટે, એનાથી બચવા માટે, એનાથી વિમુખ થવા માટે મને પરમાત્માએ જે બતાવ્યું છે આ એ હું કરું. ક્યાં સુધી કરું? કે જ્યાં સુધી મને એકડો પ્રાપ્ત ના થાય, એકડો ઘૂંટાય નહીં. બોલો એકડાની અંદર પહેલાં મીંડું આવે કે નહીં? આપણો ગુજરાતીનો એકડો કરો તમે તો પહેલાં મીંડું આવે, ખબર છે? પછી આમ લાંબો એકડો થાય, ખરું? તો હું આ જો નહીં કરું તો સંસારની અંદર તો પ્રવૃત્તિ મારી ચાલુ જ છે કે જે 18 પાપસ્થાનકની પરિણતિ છે. તે એનાથી બચવા માટે, એનાથી વિમુખ થવા માટે, એનાથી વિમુખ થઈ અને આત્માની સન્મુખ થવા માટે, એટલા માટે આપણે આશયની વાત કરીએ છીએ કે હું આ કરું, આ ધર્મની ક્રિયાઓ બધી, ઉપવાસ કરું, એકાસન કરું, કે જે કંઈ કરું તે એ બધું મારા માટે આ આશય એક જ કે મારા સ્વરૂપની પ્રાપ્તિનો. મારે આ મીંડામાંથી એકડો કરવો છે. બોલો. તો એ ધર્મ, આમ તો એ ધર્મ જે છે ને એટલે એ ધર્મ તમને પરિણમ્યું કહેવાય. હા બોલ, શું કે ઘણીવાર આપણે એવું સાંભળવા મળે છે બીજા પંથોમાં ને એવી રીતે. હા, આ તો મારી સાંભળ્યું છે એટલે હું તમને ક્લેરિટી કરવા માટે કહું છું. તો એમ કહેવા માંગે છે કે આ જે ઉપવાસ ને તપ ને જે બધું આપણે વિશેષ કરીએ છીએ, અત્યારના મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છીએ આપણે, અને આપણે 5મા ગુણસ્થાનકની ક્રિયા કરવાની ટ્રાય કરીએ છીએ. તો જે ગુણસ્થાનકમાં તમે છો એ ગુણસ્થાનક પ્રમાણે તમારું આચરણ હોવું જોઈએ. અને તમે એવા 5મા ગુણસ્થાનક સુધીમાં તમે પહોંચીને એની પાછળ ભાગો ને અહીંયા આત્માની કઈ સમજ જ ન હોય કે મારો આત્મા કેવો છે, શું છે, શું નહીં, એમાંથી નીકળવાની કોઈ ક્રિયા હોય ને તો એ બધું નકામું છે. તો આમાં કઈ રીતે સમજવાનું? કહું, પહેલી વાત સમજી રાખો, સંસારની ક્રિયાઓ કરતા કરતા 18 પાપસ્થાનકની પરિણતિમાં જીવ ખૂંચેલો હોય એને આત્મદર્શન કોઈ કાળે સંભવિત નથી. આ લખી રાખો. જે કોઈ કહેતું હોય ને એને કહેવા, જે પરમાત્માને વિશે તમે એક
વાત પણ તમે ના કરી શકો આવી, એ પરમાત્મા પણ જે કનેક્શન નથી સંભળાતું Yeah. બધાને. We lost I think Girish Bhai's connection. He doesn't know that language. It's still showing connected ના, here. I think he image ખાલી freeze થઈ ગઈ છે. Maybe પ્રદીપભાઈ એમને જણાવશો? I think he should drop it. Yeah, it actually should. Okay, now he dropped. Okay, yeah. જો સાંભળજો, તપ પણ સાધનાની એક મહત્વની કડી છે. એટલે એક તપ માટે કહું છું, બાકી ધર્મની બધી ક્રિયાઓ સમજી લેવાની. એક રીતે જોઈએ તો સમગ્ર સાધના એ વિવિધ પ્રકારનો તપ જ છે. ખ્યાલ આત્મજ્ઞાન વિના તીવ્ર તપથી પણ ભવ દુઃખનો અંત આવતો નથી. આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું વચનામૃત છે. આ વચનોથી કોઈ એમ સમજવાની ભૂલ ન કરે કે આત્મવિકાસમાં તપ નિરુપયોગી છે. ઉપરયુક્ત કથનમાં હેમચંદ્રાચાર્ય મુક્તિ સાધનામાં આત્મજ્ઞાનનું કેવું મહત્વભર્યું સ્થાન છે તે સૂચ્યું છે, નહીં કે તપની નિરર્થકતા. ખ્યાલ? અચ્છા, તો જ્યારે જ્યારે આપણે કરતા એકડા વિનાના મીંડા નકામા એમ કહીએ ને આપણે, હમણાં મેં તમને સમજાવ્યું, એકડાની કિંમત મીંડાથી છે અને એકડો શરૂ થાય છે મીંડાથી. સમજાણું? વિવેકપૂર્વકનો બાહ્ય અને આભ્યંતર તપ મુક્તિ પ્રયાણમાં વેગ લાવી દે છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ એમ કહીને સાધનામાં બાધક બને એ રીતે શરીરને પંપાળવાનું નથી. તેમ બીજી બાજુ દેહ આપણો દુશ્મન છે, એને કારણે સંસાર સમજાણું? મનમાં રહેલી વાસનાઓને કેવળ શરીરને સુખી નાખવાથી શું મળે? સાધક માટે ખરું કુરુક્ષેત્ર પોતાનું મન છે. આપણે શરૂઆત કરી ત્યારે મનની વાત કરી, એમાં રહેલી દુર્વૃત્તિઓ અને કુવાસનાઓને અકબંધ રાખીને થતો ગમે તેવો ઉગ્ર પણ બાહ્ય તપ મોક્ષ સાધનને વેગવાન ન બનાવી શકે. જે બાહ્ય તપ આભ્યંતર તપને સહાયક બનતો હોય તે જ મુક્તિ સાધનાનું અંગ બની શકે. જો હવે મહત્વની વસ્તુ કહે છે, આપણા બંધનનું કારણ માત્ર વિષયોનો ભોગ ઉપભોગ નથી, પણ આસક્તિ, અહંકાર અને કર્તૃત્વાભિમાન પણ છે. દેહાત્મ બુદ્ધિ એ બધાનું મૂળ છે. હવે એ દેહાત્મ બુદ્ધિ ટળે નિજ શુદ્ધ સ્વરૂપના અનુસંધાનથી. That's why we have to do. એના વિનાની એકલી વિષય નિવૃત્તિ મુક્તિ સાધનામાં વિફળ એટલે નિષ્ફળ રહે છે. એટલું જ નહીં, કેટલીક વાર તે અહમ વૃદ્ધિ અને દાંભિકતાની પોષક બની ઉલટી વધુ નુકસાનકારક પણ નીવડે છે. ઘણીવાર પણ આત્મ સ્વરૂપની વિસ્મૃતિ થઈ તો ચિત્તમાં અજ્ઞાનના અંધારા ઉમટી આવે છે અને ત્યાં દેહાત્મ બુદ્ધિ, અહંકાર, મમકાર અને કર્તૃત્વાભિમાનનું સામ્રાજ્ય વ્યાપે છે. માટે બાહ્ય તપ ત્યાગ પણ જ્ઞાનથી રસાયેલ હોવા જોઈએ કે જેથી વિકારો શાંત થાય, દેહાત્મ બુદ્ધિ મોડી પડે અને ચિત્તમાં ઉઠતા અહંકાર, આસક્તિ અને કર્તા ભોગતાપણાના અભિમાનના તરંગો શમે. સમજાણું? So now
યુ હેવ ટુ બેલેન્સ ધીસ થિંગ. પણ એટ ધ સેમ ટાઈમ આશય શું છે આપણો? એટલે આશય આપણો સ્વરૂપ પ્રાપ્તિનો, અને એને માટે સંસારની જે પ્રવૃત્તિ જે છે કે જે 18 પામતા નથી, એને ત્યાગ કરવા માટે આપણે ભગવાને ધર્મના અનુષ્ઠાનો બતાવ્યા છે. એ ક્યારેય બી ભૂલવાનું નહીં. ધર્મના અનુષ્ઠાનો મોક્ષ નહીં અપાવે. ધર્મના અનુષ્ઠાન તમને સંસારથી ની પ્રવૃત્તિઓથી મુક્ત કરશે, અને એ મુક્ત કરેલી આપણી વૃત્તિ જ્યારે આપણા સ્વરૂપ સાથે જોડાય એ મોક્ષ માર્ગ બને છે. ક્લિયર થયું? એકદમ કે એ આ બધા અનુષ્ઠાનો એ આપણને સતત આત્મામાં ઉપયોગ ની એક પળ મળે છે આપણને, નહીતર આપણે કરત જ નહીં. નહીં તો તમે જવાના સંસારમાં જ. એટલે જે તમને કહેતું હોય ને આ બધું, એને એ નહીં સમજવાનું આ બધું, કારણ કે એમને કંઈ કરવું નથી હોતું. અને વાતો કરીને ક્યારે બી અમારે મા એમ કહેતા કે વાતોના વડાથી કંઈ વળે નહીં. સાંભળી છે ને કહેવત? આ બધા નિશ્ચયના વાતોના વડા છે બધા. વ્યવહાર અને નિશ્ચયનું સમતોલ પરમાત્માએ બતાવ્યું આપણને. અને એ જો આપણે ના સમજીએ અને એકલો વ્યવહાર કર્યા કરીએ, એકલી ક્રિયાઓ કર્યા કરીએ તોય નથી થવાનું, અને એકલો નિશ્ચયની અંદર આમ ઘૂંટ્યા કરીએ તોય નથી થવાનું. આ બંનેનું સામંજસ્ય, સમન્વય કરીને આપણે આગળ બે પૈડા છે આ વ્યવહાર અને નિશ્ચય, રચના. એનાથી આપણે મોક્ષ માર્ગમાં આગળ વધવાનું છે. એટલે સ્વરૂપની પ્રાપ્તિ માટે સ્વરૂપનો પ્રત્યેનો આશય આપણો શુદ્ધ હોવો જોઈએ, દ્રઢ હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ કે હું કરું છું આ બધું એ મને મારા સ્વરૂપની પ્રાપ્તિ માટે જ. અને એના માટે જે કોઈ મને વિઘ્ન આવતું હોય એ વિઘ્નને હું જોઉં, તપાસું અને કેવી રીતે એને દૂર કરું એનો સમ્યક ઉપાય કરવાનો. બરાબર? તો એ જે કીધું છેલ્લે એ ક્રિયા સાથે કેવી રીતે કનેક્ટ કરવું? બીકોઝ લાઈક એઝ યુ મેન્શન બિફોર, એ તો સમજાય છે ઇઝીલી કે આપણે ધર્મના અનુષ્ઠાન, ધાર્મિક ક્રિયાઓ keeps us away from the 18 પાપ સ્થાનકની પરિણતિ. પણ ધ સેકન્ડ પાર્ટ જે આશય શુદ્ધિ જે છે, હા, સ્વરૂપ તરફ જવાનું એટલું સહેલું છે. તમને કહું, તમે એક એક ક્રિયાની પાછળ એનો જે ભાવ છે ને, જે તમે જુઓ તો ક્રિયામાંથી ભાવ જન્મવો જ જોઈએ. હું સામાયિક કરું અને જો મને ક્ષમતાનો ભાવ મારા હૃદયમાં ના આવે કે મારા હાથમાં ના, તો મારી સામાયિક જ નથી, એ ક્રિયા જ નથી. હું પ્રતિક્રમણ કરું અને જો હું પાપથી પાછો ના ફરું તો પ્રતિક્રમણ નથી, આ કનેક્શન છે. હા, તો આઈ થિંક ધેટ્સ વેર અવર ચેલેન્જ ઇઝ, બીકોઝ એ થતું નથી. અને સો અધર પીપલ કેન ડેફિનેટલી, દે આર નોટ રોંગ વેન દે સે કે તમારે આ ક્રિયાથી કઈ થવાનું નથી. એન્ડ ઇવન ધેન વી કેન ઓલ્સો સ્ટાર્ટ ડાઉટિંગ અવરસેલ્વ્સ કે હા, હું આટલા વખતથી સામાયિક કરું છું પણ ક્ષમતાનો તો લેશ પણ મારામાં આવ્યું નથી. તો તમે એ જ કનેક્ટ કરો. એટલે આપણે હંમેશા એ વાત કરી જ છે કે જે કંઈ ક્રિયા, જો ક્રિયામાંથી ભાવ અને ભાવમાંથી જ્ઞાન, અને ભાવની અંદર ભાવમાં શું, ક્રિયા કરીને જે વૈભાવિક દ્રષ્ટિમાં વૈભાવિક સ્વરૂપની અંદર આપણે જતા હતા, એના બદલે સ્વાભાવિક સ્વરૂપને આપણે વળવાનું છે પાછું. અને માધ્યમ ક્રિયા છે, ઉપાય ક્રિયા છે. હું તમને કહું એનું, તમે એકલા આમ બેસી રહ્યો અને તમે સ્વરૂપની સાધનામાં ખરું શાંત બેસીને તમે સ્વરૂપની સાધના કરો, આપણી એટલી કક્ષા નથી, આપણી એટલી તાકાત નથી, આપણી પાસે એટલું બળ નથી, ખરું? તો શું કરવાનું? તો કે હું એક એવી ક્રિયા કરું કે જે ક્રિયાની અંદર મને આ બળ પ્રાપ્ત થાય.
શક્તિ પ્રાપ્ત થાય. તો જેથી ધારો કે તમે તપ કર્યું, બરાબર, સંલિનતા નામનું તપ છે, એક બાહ્ય તપ છે, એનો અભ્યાસ કર્યો તમે, તો તમને સ્થિરતા, દેહની સ્થિરતા કેટલી અગત્યની છે કે જે તમારા મનની સ્થિરતાને પ્રાપ્ત કરાવે, અને મનની સ્થિરતા તમને સ્વરૂપની અંદર સ્થિરતા પ્રાપ્ત કરાવે. અને તમે જુઓ કે ઘણા લોકો એક આસને બેસી પણ નથી શકતા. ચંચળતા કેટલી છે. હવે એ ચંચળતા દેહની, ચંચળ મનને બનાવે છે, મનને ચંચળ બનાવે છે, અને મનની ચંચળતા ઓબ્વિયસલી આત્માની સ્વરૂપની ચંચળતામાં પરિણમે છે. માટે સંલિનતાને તપ કીધું. કાય ક્લેશ, બાહ્ય તપ, રાઈટ, એને કેમ આટલું અગત્યતા આપી? અચ્છા, 4 પહેલા તપ જે છે, અનશન સંક્ષેપ રસ પ્રત્યા, શેના માટે છે? તમારી લોલુપતા આહાર પ્રત્યેની, એને તમે, કેમ કે એ મન આખું તમારું એમાં જશે તો મનની ચંચળતા છે. તો એ તપથી તમને આ પ્રાપ્તિ થાય છે, સ્થિરતાનો, મનની સ્થિરતા. પણ જો આશય તમારો ત્યાં શુદ્ધ હશે તો થશે, નહીં તો નહીં થાય. બસ મારે આજ પાંચમ છે, મારે ઉપવાસ કરવાનો, બરોબર, કરી લે ઉપવાસ, તમારી શરીરની શક્તિ હોય તો કરવાનો જ તમે. પણ તેથી શું? તો એ જ વાત આવે છે ને કે એના માટે કંઈક આશય શુદ્ધિ માટે કંઈક તો હજુ, in addition to doing the ઉપવાસ for Pacham or Ekashno for Pacham, we have to do something more to get આશય શુદ્ધિ. I am something more, એ જ આપણે વાત કરીએ છીએ ને. સમથિંગ મોર શું કરવું છે? આ ઉપવાસ તેના માટે કરું છું. Just find out from yourself કે મારે આ તપ કેમ કરવું છે, શાના માટે હું તપ કરું છું? પાંચમ છે માટે? પાંચમ છે માટે તમે તપ કરો છો તો તમારે બાહ્ય આખો આશય થઈ ગયો. ઓગે કરીએ છીએ મેજોરિટી, બાહ્ય આશય થયો. આંતર આશય શું થયું? આજે આ તપ કરી અને હું જેટલો બને તેટલો મારા આત્માના સંભાવની અંદર રહી શકું, તો પછી શું થશે કે બહારમાં બનતી જે કંઈ પ્રવૃત્તિ છે એની અસર તમારા મન સુધી નહીં થાય, આ તો ઓછી થશે. હવે તમે ઉપવાસ કર્યો, તમે શરીરની અંદર જ્યારે થોડી અકળામણ થઈ એટલે ઉલટાનું તમે બીજા લોકો પ્રત્યે મને આજે બતાવશો નહીં, એવું કઈ આજે મારો ઉપવાસ, આજે મેં આંબેલ કરી છે, આંબેલમાં મને બહુ ફાવતું નથી, માટે તમે જરાક આજે શાંતિ રાખજો, અને તો તમે ઘણી બહાર જતા રહેજો. શું કરીએ છીએ? અને પછી કોઈ પૂછે કે આજે શું કર્યું, આજ કે મોઢા પર આવું આમ પડી ગયું છે મોઢું, આજે તો ઉપવાસ હતો ને એટલે આજે આંબે નથી, અરે પણ શું. અને ધારો કે તમે ઉપવાસ કર્યો, આંબેલ કર્યો, આંબેલની આખી હોળી કરી, હા, અથવા અઠાઈ કરી તમે પર્યુષણમાં, અને ભૂલે ચૂકે પણ કોઈ તમારું શાતા ના પૂછે તો બોલો સાંજ પડે તમે શું થાય? સર મારા મોઢા પર કંઈ દેખાડું દેવું કે કોઈને શાતા પૂછવું પડે એવું? બોલો, કેવી આમ ભ્રામિક આખી મનોદશા છે. માટે આપણને આ સમજવું જરૂરી છે કે હું ઉપવાસ કરું છું તો હું મારા સ્વરૂપની અંદર સ્થિર થવા માટે કરું છું. ઓન ધ કોન્ટ્રરી, બહારની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ મને અસર ન કરવી જોઈએ આજે. કેમ કે મારા આજે ઉપવાસ છે. હું આજે આત્માના સ્વરૂપની નજીકને વસ્યો છું, ત્યાં તો શાંતિ અને સમાધિ જ છે.
બરાબર. હા મંજરી બોલો. ગિરીશભાઈ, ઘણી વાર એવું થાય છે કે છે ને અનુષ્ઠાનનું જ્ઞાન એ પૂરેપૂરું નથી હોતું આમને. એટલે આશય શુદ્ધિ એટલી આત્માના સ્વરૂપ સુધી પહોંચવું છે બરાબર છે, પણ થોડું એની પહેલા જે પ્રામાણિક કે ચલો અપવાસ મારો અણહારી ભાવ જે આત્માનો છે એ મારે મેળવવો છે. તો હવે મૌન 11 આવી રહી છે, તો તમે થોડું એક આજે કે કાલમાં એક 5 મિનિટ અમને જરા એનું જ્ઞાન થોડું આપશો તો અમારો આશય વધારે શુદ્ધ થાય સાધના કરતા. એનો હમણાં મેં વાંચ્યું મૌન 11 કે આટલા બધા તીર્થંકર પરમાત્માના કેટલા બધા કલ્યાણકો કંઈક છે ને એમ તો. અરે ભાઈ, તીર્થંકર પરમાત્માના કલ્યાણકો છે માટે મારે મૌન 11 કરવાની છે. હા, એ સી આમાં એવું થઈ જાય ને કે એકદમ ક્લેરિટી હોવી જોઈએ. મારે શું એમાં, મને શું, મને કયો લાભ? તીર્થંકર પરમાત્માઓના કલ્યાણકો આપણું કલ્યાણ કરશે જો હું એમના માર્ગે ચાલીશ તો. અને એમણે તો પોતાના આત્માના પોતાના સ્વરૂપની અંદર પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિરતા પ્રાપ્ત કરી. તો હું પણ આત્મ સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સાધના કરું એ દિવસે. ત્યારે મૌન રાખવાનું હોય છે ત્યાં. મૌન એટલે શું કહ્યું? ઉપયોગની સ્થિરતાને મૌન કીધું છે. હવે ઉપયોગ તો અંદર ચંચળ ચાલ્યા જ કરતો હોય. કોઈ કંઈક કર્યું કંઈક તો મંજૂર તો ત્યાં જ જાય. ભલે મોઢેથી બોલતા નથી પણ અંદર તો ચાલ્યા જ કરતું હોય તમારું. આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું. મૌન એકાદશીની અંદર તમારા એક રૂમ હોય ને તમારો ઘરમાં કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરે, કોઈ તમને તકલીફ ના કરે, એ બંધ કરી અને બેસી જાઓ સવારથી સાંજ સુધી અને આત્માનું રિટર્ન કરો. આ મૌન એકાદશી છે. બોલો થશે? અને ભલે હું કહું તમે 3 વખત જમો તે દિવસે, કઈ જરાય વાંધો નથી. મૌન જે ભાણામાં આવ્યો પી છે એ વાપરી લો. એક વિકલ્પ ના કરો. બોલો, આ મૌન છે. વિકલ્પ ના તમે કરો એ મૌન છે. તો મૌન એકાદશીનું સાધના શું છે? આ નવકારવાળી આપણને કહે છે કરવાનું, રાઈટ? એ શેના માટે? એકાગ્રતા માટે. તમે એકાગ્રતા માટે જે નવકારવાળી ગણો એ તમે તમારા ઉપયોગમાં તમારા સ્વરૂપને રહ્યો. સ્વરૂપમાં રહેવું એ મૌન છે. માત્ર શબ્દથી ન બોલવું એ મૌન નથી. મનની અંદર તો કેટલાય વિચારોના ઘોડા ચાલતા હોય, એ મૌન નથી. અને પછી એમ થાય કે આ મૌન પૂરું થાય ને એટલે પછી આ બધી જ મારે શિખામણો બધી અંદર ભરી રાખી. What is this? આપણે આપણી જાતને છેતરીએ છીએ. મૌનનો વિરોધી નથી હું, પણ મૌનને સાચી રીતે સમજો. મૌન એકાદશી આવે છે તો મૌનને સમજો. પહેલેથી કહી દે કે આજે મારે મૌન છે. ગિરીશભાઈ સંભળાય છે? બોલું કે પેલું કરું? હાથ કરવાનો? ઓકે ઓકે. વાત નહીં, ઝૂમનો. ના એટલે મને ઓકે કર્યો. કિશોરબેન પાર્ટિસિપન્ટ કર્યું ને પડશે નહીં તો કોઈ જવાબ નહીં આપે. આવડી ગયું છે. જો આ રહ્યું પાર્ટિસિપન્ટ ગો. ઝૂમનો હાથ ઊંચો કરો. કિશોરી આરી મને દેખાતો નથી. મને ખાલી કલ્પનાનો હાથ દેખાય છે. કલ્પના બોલો. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, તમે કીધું હમણાં કે મૌન એકાદશીમાં તમે રૂમમાં સવારથી સાંજ બેસી જાઓ
ને ધ્યાન કરો, બરોબર છે. પણ રૂમમાં બેસીને ધ્યાન શું કરો તમે? વાંચો એટલે આખો દિવસ રૂમમાં બેસીને આત્માનું ધ્યાન તો 2 મિનિટમાં ખલાસ થઈ જાય. પછી તો એ વાત છે ને, એ તો વોટ વાત ડુ છે. આઈ એની ભૂમિકા તો તૈયાર કરો. તમને 12 મહિના તમને મળ્યા, મૌન એકાદશી એક વખત આવે ને 12 મહિનામાં, હા તો 12 મહિના તમને મળે છે એના માટેના મૌનની સાધનાના તૈયારી માટે. તો મૌન વખતે મારે શું સાધના કરવી, શું કરવું, એ તમે વિચારો ને. તમે તમે કોઈ તમે આપણે સ્વાધ્યાય સાંભળો છો, બરાબર? આપણે આખા સ્વાધ્યાયની અંદર આ જ વાત કરી, ખરું? પછી તમારી પાસે અમુક ગ્રંથો પણ હશે, પુસ્તકો પણ હશે, એનો અભ્યાસ કરો અને મનની અંદર અનુપ્રેક્ષાની અંદર લઈ આવો. તો જ્યારે મૌન ધરીને બેસો તો ત્યારે તમે વાંચી શકો છો. નથી વાંચી ને? ઓકે, વાંચી શકો તમે, બરાબર. તમે ધ્યાન કરી શકો, તમે નવકારવાળી જાપ કરી શકો તમે, બરાબર. પણ એકાગ્રતા કરવી મનની અંદર, સ્વરૂપની અંદર તમારા મનને અંદર પરોવી રાખવું, એ મૌન સાધના છે. એટલે જરાક પણ વિચારો બહાર જાય તો તરત એને જાણીને પાછા લાવી દેવાના. તમે ઓળખો, જાણો કે મારો આ વિચાર બહાર ગયો. એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, એનાથી કોઈ દુઃખી થવાની જરૂર નથી. કેમ ગયો એમ નહીં કહેવાનું, ગયો એ જોઈ લીધું, પાછો લઈ આવો, પાછો જેની અંદર તમારે એકાગ્રતા કરવી છે એકાગ્ર થઈ જાવ પાછા. બરાબર. હા, હવે તમારો આગળ થયો. હવે કિશોરબેન બોલો, અનમ્યુટ કરીને. આવડી ગયો ને. વેરી ગુડ. ગિરીશભાઈ, મને એ લોકોને બધાને એવું છે કે એક સંભળાયું? હા, મને સંભળાય. હું બોલું છું તો સંભળાય છે? હા, બરોબર. બોલો. હા, તો આપણે બધાને, અમને અમારા જેવાને તો એવું થતું હોય છે કે એક ઉપવાસ કરે તો અમને 150 ઉપવાસનું પુણ્ય મળે. એટલા માટે બી all the time I have seen this. તમારા કચેત વાત કહું છું, એ લોકો બધા મેં કેટલી બધી વાર સાંભળ્યું છે. બોલો. હવે તમને એ બધું સાંભળ્યું છે ને, એ બધાની તરફ કાન બંધ કરી દો. ભગવાનની વાત સાંભળો ખાલી. હા, એ તો બરોબર છે, પણ કોઈક વાર એટલે વાત નથી કરતી, પણ હું મારી પોતાની વાત કહું છું કે મને પણ એમ થઈ જાય કે હું તમને તમારી પોતાની વાત કરું છું. બધાનું સાંભળવાનું બંધ કરો. આ મંજરી હમણાં એ વાત કરી ને, કોઈ આમ કે કોઈ આમ કે કોઈ આમ કે, દરેક જણ પોતાની સમજ પ્રમાણે વાત કર્યા કરે. આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. મારે પરમાત્માએ શું કીધું છે અને શું બતાવ્યું છે, શું સાધના મારા માટે કીધી છે, ગુરુએ મને શું કહ્યું છે, શું કરવાનું છે મારે, બસ. પછી મારે બીજા કોઈ વાત સાંભળવી નથી. હું તો એટલું કહું કે તમે મારી વાત બી ના સાંભળો. જો તમને પરમાત્માની અને ગુરુની વાત બરાબર સમજમાં આવતી હોય તો મારી વાત બી સાંભળવાની જરૂર નથી તમારે. હું તો તમને પરમાત્માનો ગુરુ જો કહે છે એ કહું છું, આમાં મારું કંઈ નથી. ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરી લેશો તમે અને જો એની અંદર તમને એનું હાર્દ પકડાશે તો તમને આ જ વાત આવશે. સાહેબજીને તમે વાંચના સાંભળો તો આ જ વસ્તુ ઘૂંટાવે છે પ્રભુ, કે મારી સાધનાના અંતે મારા રાગ, દ્વેષ ને અહંકાર કેટલા શિથિલ થયા. જો એ શિથિલ થયા હોય તો મારી સાધના સાચા પંથે, સાચા માર્ગે, અને ન થયા હોય તો હું ક્યાંક ચૂકું છું, ક્યાંક ભૂલું છું. તો જાઓ ગુરુ પાસે ને પૂછો, એમ આઈ રાઈટ સર? આ સાહેબનો પેટન્ટ બરાબર. તમે જાઓ છો ને ગુરુવંદન કરો ત્યારે શું કહો છો?
સાહેબ તો સાતામાં જ હોય, સાહેબ તો મજામાં જ હોય, સાહેબ તો આનંદમાં જ હોય, સાહેબ તો આત્મ સ્વરૂપમાં જ રમણ કરતા હોય. તમે ક્યાં છો? તો આશય શુદ્ધિ કોઈ પણ ક્રિયાની અંદર જ્યારે આવે અને સ્વરૂપ પ્રત્યેની જાગૃતિ કોઈ પણ ક્રિયા દ્વારા તમે પ્રાપ્ત કરી શકો તો એ ક્રિયા ધર્મ ક્રિયા બને છે. પુણ્ય તો ઇટ્સ એ બાય પ્રોડક્ટ. ઘાસ માટે કોઈ ખેતી ના કરે. ખેડૂતને પૂછો તો ખરા તમે કે તારા ખેતરમાં આટલું બધું ઘાસ ઉગ્યું એના માટે ખેતી? ના, દેટ્સ અ બાય પ્રોડક્ટ. હું તો અનાજ માટે કરું. કોઈ અનાજનું ડુંડું જોયું છે ઉગેલું? એમાં અનાજના દાણા ઓછા હોય પણ આજુબાજુ ઘાસ કેટલું બધું હોય. આ પુણ્ય જે છે ને એ ઘાસ જેવું છે. હવે તમને કોઈ મગજમાં ભરાવી દીધું છે કે આનાથી પુણ્ય થાય, આનાથી પુણ્ય થાય, એટલે તમે ઘાસ માટે ખેતી કર્યા કરો છો. અનાજના દાણા પામતા નથી એટલે પેટ ભરાતું નથી તમારું. સમજાય છે? આ બધાનું સાંભળવાનું બંધ કરી માત્ર પરમાત્મા અને ગુરુદેવની વાત સાંભળો અને તમે તમારા રાગ, દ્વેષ, અહંકાર આ ત્રણ કેટલા શિથિલ થયા એને જોયા કરો, જાણ્યા કરો, એ કેટલા ઓછા થાય છે એના માટે પ્રયત્ન કર્યા કરો. બસ આ ધર્મ છે. અને આ કરશો ને એને પુણ્યના ઢગલા થશે તમને. અરે અભવ્ય જીવો ને અભવ્ય જે ક્યારેય મોક્ષ નથી જવાનો એ અભવ્ય જીવો પણ એટલું બધું પુણ્ય કરે છે કે છેક નવગ્રહ સુધી જાય છે. તમને ખબર છે પહેલા દેવલોકમાં વૈમાનિક દેવલોકમાં જવું હોય ને એના માટે અહીંયા ચારિત્ર પાડવું પડે. એ ખબર છે? ચારિત્ર વગર વૈમાનિક દેવમાં ન જવાય. બહુ તો તમે જ્યોતિષ દેવલોકમાં જાઓ કે ભવનપતિમાં જાઓ, બાકી તો ઉત્પન્ન થાવ. વૈમાનિકમાં ના જાઓ તમે. આનંદ શ્રાવકની વાત સાંભળી છે ને? પોતાની પુરુષશાળામાં પોતે સાધના કરતા હતા. શ્રાવક હતા છતાં પણ પહેલા દેવલોકમાં ગયા, વૈમાનિક દેવલોકમાં. કેવી સાધના હશે બોલો? તો પછી બરોબર સમજાણું? હવે બીજા કોઈ પ્રશ્ન છે? જો તો ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા. ચિંતા જ્ઞાન એ ચિંતન. અનુપ્રેક્ષા ભાવના ધ્યાન. રાજવાર્તિક, રાજવાર્તિક એટલે તત્વાર સૂત્ર ઉપરની દિગંબર આચાર્યની ટીકા છે. એમાં અનુપ્રેક્ષા અને ધ્યાનને બિલકુલ અલગ પાડવા માટે એક પ્રશ્ન કરાયો છે કે અનુપ્રેક્ષાનો ધ્યાનમાં અંતર્ભાવ થઈ જાય છે પછી અલગ નિર્દેશ અનુપ્રેક્ષાનો શા માટે? ત્યાં સરસ જવાબ અપાયો છે. અનુપ્રેક્ષામાં જ્ઞાન પ્રવૃત્તિનો વિકલ્પ છે. અનિત્યાદિ વિષયો પર વારંવાર ચિંતન ધારા ચાલુ રહે છે ત્યારે તે જ્ઞાન પ્રવૃત્તિ રૂપે છે. પણ જ્યારે ચિંતન ધારા પ્રવાહમાનતાને છોડીને કેન્દ્રિત બને છે, સ્થિર થાય છે, ત્યારે તે ધ્યાન કહેવાય છે. ખ્યાલ આવ્યો? ધ્યાનની અંદર સ્થિરતા છે, અનુપ્રેક્ષાની અંદર હજી જ્ઞાનની ધારા છે, એટલે વિચારધારા છે. અનુપ્રેક્ષા અર્થ જ છે. અનુ એટલે ની પાછળ, પ્રેક્ષા જોવું. એટલે એમાં મનનો ઉપયોગ છે ત્યાં. જ્યારે ધ્યાનની અંદર મનનું
મનનો ઉપયોગ નહીં, મનની સ્થિરતા છે ત્યાં. મન અમન નથી થયું હજી, પણ મન સુમન થયું છે, સુલીન થયું છે. ખ્યાલ આવે? અને એ સુલીનતાની જે પરાકાષ્ઠા આવે છે એ કાયોત્સર્ગ છે. હા, શ્રીધર કે રૂપાને પ્રશ્ન છે? બોલો. જય જિનેન્દ્ર અંકલ, મને સવાલ એ થાય છે કે આપે જે વાત કરી કે આપણા લક્ષ્યની શુદ્ધિ હોવી જોઈએ, એના માટે તમારે એકાંત તમે પસંદ કરો, નિર્વિકલ્પના તમે લાવવાનો પ્રયત્ન કરો, પણ જ્યાં સુધી આપણે નિમિત્તોની વચ્ચે બેઠેલા છીએ ત્યાં સુધી એ તમે પ્રયત્ન કરો છતાં બી એ વસ્તુ લાવી બહુ અઘરી થાય છે. તો એ નિમિત્તોથી કેવી રીતે તમે દૂર રહી શકો? નહીં તો એકાંત અને નિસંગતા હોય તો જ આ વસ્તુ પોસિબલ થાય એવું લાગે છે. બરોબર છે, બરોબર છે, બરોબર છે. માટે એનો ઉપાય સત્સંગ કીધો એક. બીજું, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કીધું. 2. આ 2 ઉપર કરવાના. એક સત્સંગ અને એક આરંભ પરિગ્રહનું અલ્પત્વ. એનાથી જીવને સ્થિરતા પ્રાપ્ત થાય. બરોબર? એટલે એવું થાય છે કે ફોકસ ડઝન્ટ નીડ ટુ બી કે તમે નિવૃત્તતા લઈ આવો, તમે એના જે કારણો છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરો તો દેટ બીકમ્સ ધ રિઝલ્ટ ઓફ ઇટ. કે તમે સપોઝ તમે આપે કીધું કે જે આરંભ પરિગ્રહનું તમે મંદત્વ લઈ આવો, તો એ લઈ આવીએ તો ઓટોમેટિક એ વસ્તુ એ પોસિબલ થઈ શકશે. નહીં, ઓટોમેટિક નહીં, એ આ લક્ષ્યથી કર્યું હતું. આ લક્ષ્યથી તમે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરો તો શું થાય કે તમને ખબર છે કે તમે શાના માટે આ કરો છો. એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. લક્ષ્ય વગર ના કરી શકે. બરાબર. સ્થિરતા ના રહે. લક્ષ્ય ના હોય ને તો પછી એમાં તમે જે કરવા માંગો છો એની તમારી સ્થિરતા ના રહે. તમે વિચલિત થઈ જાઓ. કંઈ પણ બીજું કોઈ આવી જાય નિમિત્ત તો તમે ત્યાંથી ડગી જાઓ. એ ન ડગો એના માટે લક્ષ્ય બરોબર સ્થિરતાપૂર્વક લક્ષ્યને નક્કી કરો કે this is the reason why I am doing this. This is what I need to achieve and that's why I am doing this thing. My purpose, you have to, તમે તમારા સંસારમાં પણ પર્પઝ તો તમે નક્કી કરો છો ને. This is the purpose that I want to do it. પ્રયોજન તો ઊભું કરો છો ને. પ્રયોજન વગર તો તમારી કોઈ વસ્તુ હોતી નથી. તો આમાં પ્રયોજન આ છે મારું. પ્રયોજનભૂત, પછી એ પ્રયોજનભૂત જે કંઈ કરવાનું હોય એ આપણે કરીએ. બેઠું? હા, એટલે એવું લાગે કે યુ હેવ ટુ, તમારે જે આરંભ પરિગ્રહની પ્રવૃત્તિઓ તમારે થાય છે તમારે લાઈનસર લખી નાખવી પડે અને કે આ કેટલું ઓછું કરું, આ ઓછું કરું, આ ઓછું કરું, આ ઓછું કરું, તો જ આ વસ્તુ ભૂમિકા આવવાની પોસિબિલિટી છે. બાકી ખાલી ક્રિયા અને વાતો જ થશે. વાતો નહીં કરવાની. તમે યુ રાઇટ ડાઉન યોર પ્રાયોરિટીઝ. ધીસ ઇઝ માય પ્રાયોરિટી. એને કોઈ એ પ્રાયોરિટીને જે કોઈ નડતર રૂપ હોય એ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરો. બરાબર? બરાબર. મને એક પ્રશ્ન હતો. બોલો. આપે છેલ્લે હમણાં જે ભાવના અને અનુપ્રેક્ષાનું કીધું એ મને બહુ નહીં સમજાયું. જો આપ ફરીથી છેલ્લા 2-3 વાક્ય આપે જે કહ્યા એ તો. અનુપ્રેક્ષાનો અર્થ છે ને? હા, એટલે એને જુદા કેમ કર્યા એ ખ્યાલ નહીં આવ્યો. ભાવના અનુપ્રેક્ષા જુદા નથી કર્યા. ધ્યાન અને અનુપ્રેક્ષા જુદું કર્યું. અચ્છા, ઓકે. આપે કહ્યું? અચ્છા, ઓકે, મારી સમજણ. ભાવના અનુપ્રેક્ષા એક જ વસ્તુ છે. તમે ભાવના કહો કે અનુપ્રેક્ષા કહો, 2 વસ્તુ કહે છે. ઓકે, ઓકે. જો બાર ભાવના, આપણે બાર ભાવના તરીકે બોલીએ છીએ. જ્યારે કુંદકુંદાચાર્ય જે ગ્રંથની રચના કરી એ દ્વાદશ પ્રેક્ષા કીધું. 12
અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. કાર્તિકેય અનુપ્રેક્ષા પણ એવી જ રીતે હા, એ જ કાર્તિક અનુપ્રેક્ષા છે. કાર્તિક સ્વામીએ એ કીધું. અને કુંતકુંદાચાર્ય દ્વાદશ અનુપ્રેક્ષા કીધું. જી, એ બંને વસ્તુ એટલે અનુપ્રેક્ષા એટલે ભાવના. ઓકે. એટલે ભગવાન શું કરતા? ભાવના ધ્યાન, ભાવના ધ્યાન, ભાવના ધ્યાન, અથવા અનુપ્રેક્ષા ધ્યાન, અનુપ્રેક્ષા ધ્યાન, અનુપ્રેક્ષા ધ્યાન. માટે અનુપ્રેક્ષા એ 10મું તપ છે અને ધ્યાન એ 11મું તપ છે. એના પરિણામે 12મું તપ છે. તે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, એ 12મા તપમાં આવે. ખ્યાલ આવે? જી, થેન્ક યુ. બરોબર. શું ટાઈમ છે? છે હજુ 15 મિનિટ. આમાં જો કે આઈ થિંક દે માઇટ હેવ મેડ અ સ્મોલ ડિસ્ટિંક્શન બિટવીન ભાવના અને અનુપ્રેક્ષા, રાઈટ? બીકોઝ આમાં પેલા લખ્યું છે ને ત્રણ પ્રકાર જે છે, ચેતના, ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા. તો હા, એટલે એમાં સામાન્ય રીતે થોડું ફરક આવે. પણ સામાન્ય રીતે આ ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એ બધું ચિંતનની કક્ષામાં જાય. એ ચિંતનની ધારા હોય. ધારામાં જેવા તમે જેટલા ઊંડા જાઓ એ પ્રમાણે તમને ધ્યાન લાગે. માટે ધ્યાન અને કરવું એ ઇટ્સ ટોટોલોજીકલ શબ્દ પ્રયોગ. ખ્યાલ આવે? ધ્યાન અને કરવું પરસ્પર વિરોધી છે. કેમ કે ધ્યાનમાં કંઈ કરવા પણ નથી. ન કરવા પણ છૂટી જાય એટલે ધ્યાન છે. આ જે પ્રીરેક્વિઝિટ છે, ભાવના, અનુપ્રેક્ષા, ચિંતન, એમાં કરવાપણું હોઈ શકે. અને એમાં કરવાપણું છે જ. હા, એમાં તો કરવાપણું છે જ. હા, અને એમાં એ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે છૂટી જાય છે કરવાપણું, અને સીધા તમે સ્વરૂપની અંદર તમારો ઉપયોગ જતો રહે છે. એટલે ધ્યાનની એકાગ્રતા કીધી કે સ્વરૂપની એકાગ્રતા પોતાના ઉપયોગની એકાગ્રતા પોતાના સ્વરૂપમાં. ખરું? હવે એ જ ઉપયોગ જ્યારે સમગ્ર આત્મ પ્રદેશની અંદર વ્યાપી જાય એને કાયોત્સર્ગ કીધો, અથવા તો સમાધિ કીધી. ઉપયોગ એકમાં એકાગ્ર થયો એને એકાગ્રતા અથવા તો ધ્યાન કહેવાય. સમજાણું? અને હવે એ ઉપયોગ આત્માના સર્વ પ્રદેશની અંદર વ્યાપી ગયો, એક પણ પ્રદેશથી બહાર ન રહ્યો ક્યાંય પણ. એનું નામ સમાધિ અથવા કાયોત્સર્ગ. એ જ ત્યાં કીધું, છૂટે દેહાધ્યાસ હતો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, તે જ ધર્મનો મર્મ. આ છેલ્લી કક્ષા છે. આ 7મા ગુણસાર પછી શ્રેણી માંડે એ શ્રેણીની કક્ષા છે. સમજાણું? જો ભાવનાને પૂજપાદ હરિભદ્રેશ્વરી મહારાજે ધ્યાનના અભ્યાસ માટેની પ્રક્રિયા રૂપે જણાવેલ છે. સી યોગ બિંદુમાં 360મો શ્લોક. એટલે આવો ક્રમ થઈ શકે. ચિંતન ધારાની પ્રવાહ માનતા તે અનુપ્રેક્ષા, કંઈક અંશે સ્થિરતા તે ભાવના. આ રીતે જુદું કર્યું છે. પણ મૂળમાં તો એ જ થયું ને વસ્તુ તો. અને એકાગ્રતા તે ધ્યાન. હવે શું થયું? જે અત્યાર સુધી આપણો ઉપયોગ ચિંતન ધારાની અંદર વહેતો હતો એમ કરતાં કરતાં અનુપ્રેક્ષા સુધી પહોંચ્યો, અનુપ્રેક્ષામાં ડૂબ્યો, અનુપ્રેક્ષામાંથી ભાવનામાં ડૂબ્યો, અને ભાવનાની અંદરથી છૂટી અને એકાગ્ર થઈ પોતાના આત્મામાં સ્વરૂપમાં ગયો તો ત્યાં ધ્યાન. એટલે કે નિર્વિકલ્પતાની આધારશિલા પર મનનું ઉપયોગનું એક વિષયમાં કેન્દ્રિત થવું તે ધ્યાન. માટે ત્યાં કીધું કે સ્વરૂપ સ્થિતિ તે ધ્યાન. સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા એનું નામ ધ્યાન. બરાબર?
એટલે આમાં એમને નિર્વિકલ્પતાની આધારશિલા ઉમેર્યું છે. સો લાઈક બીજા સંસારની વસ્તુઓ કરતા એમાં જે એકાગ્રતા આવે એ એનાથી છૂટું પડે એના માટે. હા, નહીં તો બગલાનું ધ્યાન હોય છે, શિકારીનું બી ધ્યાન હોય છે, એમ આપણું બી ધ્યાન હોય છે. તમે રસોઈ કરો ત્યારે ધ્યાન કેટલું રાખો છો? કોઈ મશીનરી ઉપર કામ કરતું હોય કેટલું ધ્યાન રાખે. સમજાણું? આઈફોન રેઝડ હેન્ડ, આઈફોન કોનો છે? એના પહેલા અચ્છા, આઈ થિંક લુક્સ લાઈક દીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. કેમ તારું નામ નથી આંદે? હા, મને નવાઈ લાગે છે કેમ નથી. યા તને નવાઈ લાગે? મને નવાઈ લાગે, તને નવાઈ છે. મેં ચેક જ નથી કર્યું એકચ્યુઅલી, એટલે મને કઈ વાંધો નહીં, બરોબર. ભાવના અને અનુપ્રેક્ષા શું ફરક દે એમાં? આઈ નો આપણે વાતો કર્યા કે સીતાનું હરણ થઈ ગયું, કન્ફ્યુઝન થઈ ગયું એમાં. હરણ કરી ગયો અને પછી હરણની સીતા ક્યારે થઈ? આઈ નો એટલે જ મારે મેં કીધું કે મારા મગજમાં કેમ નથી બેસતું, એટલે મેં હું પૂછી જો. બરોબર છે. જો અહીંયા શું કે છે સાહેબજી, બંનેમાં બહુ ફરક નથી. ચિંતન ધારાની પ્રવાહ માનતા, એટલે ચિંતન ધારા તમારે એમ બરોબર ચાલતી હોય ને, જ્યારે તમે એક વિષય પર ચિંતન કરો છો, ખરું? એ ચાલતું હોય એ એનો પ્રવાહ જે ચાલે ને એને અનુપ્રેક્ષા કહેવાય. અચ્છા. પહેલા શરૂ કરો ચિંતનથી. ચિંતનથી એટલે કેવી રીતે? મારે એક વિષય પર ચિંતન કરવું છે, એટલે તમે વિષય લીધો, એ વિષયને પછી તમે ઊંડા ગયા અંદર, એ અનુપ્રેક્ષા બને. અને એ અનુપ્રેક્ષામાંથી તમે એમાંથી ચૂઝ કરો, એ ભાવનાની અંદર એ પરિણમે છે. ભાવના 12 ભાવના છે ને, 16 ભાવના, એમાં કોઈ પણ એક ભાવનાની અંદર તમારો એ પ્રવાહ વહે અને એમાં સ્થિર થાય. એ રીતે ભાવનાને અલગ કરી. આમ સામાન્ય રીતે ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતન એ ત્રણેય વસ્તુ લગભગ એક છે, લગભગ પ્રાય. ઓકે, થેન્ક યુ. બોલો પછી. એને કે બોલ ના કરે, બોલે નહીં. હા બોલો, ચાલો તમે બોલો. મંજરીબેન. ગિરીશભાઈ, જ્યારે હવે તમે જે ધ્યાનની કક્ષા કહો છો ત્યાં તો પહોંચતા ક્યારે કેટલી વાર લાગશે અને કઈ રીતે થશે અને કેવો અનુભવ, એની પહેલા જે આપણે અત્યારના લોગસનો કૌશક કરીએ છીએ, અને તો એ ટાઈમે આપણે આ જે બધા ભગવાનોના નામો છે એની ઉપાસના છે, તો એ શુદ્ધ આત્મા, અને એ શુદ્ધ આત્માને હું વંદન કરું છું ને મારા શુદ્ધ આત્માને યાદ કરીને અને કાયાનો ત્યાગ કરી અને એવી રીતે અંદર હું ચિંતન કરવાનું, કઈ રીતે એ આપનું કહેવાનું છે? જો લોગસનું ધ્યાન કરતી વખતે લોગસની અંદર 24 તીર્થંકર પરમાત્મા નો વર્ણન કર્યું, બરાબર? અમે એનો નમસ્કાર એને વંદન કર્યા. તો એ 24 તીર્થંકર પરમાત્માને આપણે યાદ કરવાના. આમાં છે ને એની એક પ્રક્રિયા બતાવી છે. 7 ચક્રો છે ને આપણા, એ 7 ચક્રોને અંદર 7 ચક્રોમાં એક તીર્થંકર પરમાત્મા ઉપરથી નીચે લઈ જવાના, નીચેથી ઉપર લઈ જવાના, ઉપરથી નીચે. એ પ્રમાણે તમે કરો તો તમારું ફોકસ ત્યાં રહે, એકાગ્રતા ત્યાં રહે. સમજાણું? જો બીજું એક વસ્તુ, જે શબ્દ આપણે બોલીએ ને, આપણે ધ્યાન કરતા હોય ત્યારે જે શબ્દ બોલીએ એ શબ્દ ઉપર ધ્યાન આપો. સમજાણું? હું જ્યારે લોગસ બોલતો હોઉં ત્યારે લોગસ શબ્દ ઉપર મને મારું એકાગ્રતા હોવી જોઈએ. ખ્યાલ આવે? લોગસ ઉજ્જો વગેરે ઉપર મારું ધ્યાન હોય. મને તે વખતે જ્યારે હું ઉજ્જો વગેરે તરફ ધ્યાન હોય ને મારું, ત્યારે મને લોગસ પણ યાદ ના આવવું જોઈએ અને ત્યાર પછીનું પણ યાદ ના આવવું જોઈએ. આ એકાગ્રતા છે.
એ જ પ્રમાણે ઋષભ જ્યારે બોલીએ ત્યારે ઋષભ ઉપર હજી સંભવના અભિનંદન એમ એક ઉપર તમારું એકાગ્રતા, તો એનાથી તમારી એકાગ્રતા સધાશે. નવકાર મંત્ર ઉપર તમે જ્યારે ધ્યાન કરતા હોય, નવકારવાળી ગણતા હો, ત્યારે પણ આ જ કરો. નમો બોલો ત્યારે નમો શબ્દ તમને સંભળાવવો જોઈએ. યુ નીડ ટુ લિસન ધેટ. સમજાણું? You need to listen that. Whatever you are saying, you need to listen. So when you are listening that, કોઈ બીજી આડીબડી વસ્તુ તમારા મનમાં ના ઘૂસે. ખાલી તમને એ જ શબ્દ તમે સાંભળો. આ એકાગ્રતા ધીમે ધીમે આમાંથી એકાગ્રતા આવશે. તો એ એકાગ્રતા મને આત્મામાં સ્થિર થવાની એક પ્રક્રિયા છે. આ એકાગ્રતા ઇટ્સ અ પ્રેક્ટિસ કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ. ધીસ ઇઝ પ્રેક્ટિસ. હો, આ આત્મામાં એકાગ્રતા પછી થશે. પહેલાં આ એકાગ્રતા તમને એકાગ્રતા અભ્યાસ થશે. અને પછી આ તમારી એકાગ્રતા સધાશે ને, એટલે પછી તમે જ્યારે આત્મા પોતાના સ્વરૂપનું યાદ કરશો ને, એ જ વખતે તમારો ઉપયોગ તમારા સ્વરૂપની અંદર એકાગ્ર થઈ જશે. અને દેટ ઇઝ ધ્યાન. સમજાણું? આ 2-4 દિવસમાં નહીં આવે. એ પણ તમે કહી રાખો. ના, પણ આ તો પ્રક્રિયા સમજવાની છે. યુ નીડ ટુ પ્રેક્ટિસ નિરંતર. એના માટે એક સ્થાન, જે કપડાં પહેર્યા હોય એ જ કપડાં હંમેશા, અને શુદ્ધ કપડાં પહેરવાના. કોરા કપડાની જરૂર નહીં, શુદ્ધ કપડાં. અને બીજું સ્થાન, સમય અને જે તમે કટાસણો કે જે કંઈ લેતો એ બધું દર વખતે એ જ હોવું જોઈએ. અને એટલું તમે કરશો ને, તમને ધ્યાન આપોઆપ એના પરમાણુ જેવા ત્યાં એ બાજુ ઊભા થશે કે તમને એ દિશામાં જ લઈ જશે. સમજાણું? કરી જુઓ તમે. એક 2-3-4 મહિના કરી જુઓ. આનાથી વિશેષ કાંઈ વિચારવાનું નથી કે ભગવાન એટલે શુદ્ધ આત્મા, એટલે હું પણ કાંઈ જ નહીં. એ શબ્દ ઉપર ધ્યાન રાખીને એકાગ્રતા થવાનું. એ તો વિકલ્પ થયો. તમે હું શુદ્ધ છું, આ શુદ્ધ છું, એ વિકલ્પ થયો. અહીં આપણે નિર્વિકલ્પ બનવાનું છે. આ એનો અભ્યાસ છે. એનો અભ્યાસ કરું છું. પણ એમાં ખાસ ધ્યાન આ રાખવાનું છે કે તમારું વાતાવરણ જે છે ને એ એક સરખું હોવું જોઈએ. વાતાવરણ તમને આમાં લઈ જશે. પછી બિકોઝ એ વાતાવરણ છે ને, ઇટ વિલ બી ચાર્જડ. તમારા પોતાના વાઇબ્રેશનથી ઇટ વિલ બી ચાર્જડ. સો જેવા તમે ત્યાં બેસો ને, એ તરત તમને ધ્યાન લાગે. એવી ભૂમિકા તમે સર્જી શકો. અને બેન એ કરતા પણ એ ધ્યાન અને શી યુઝ ટુ ડુ ઇટ. સવારના 3:30-4 વાગે ઉઠી, 3:30 વાગે ઉઠી જતા. અને એ બેસે એટલે એક નોકરવાળી આત્માને ધ્યાન લાગી જાય એમને. પણ કેટલું બધા મહિનાઓના, વર્ષોના એમનો અભ્યાસ. શું કીધું? તો અત્યારના તો બીજો કાંઈ વિશેષ વિચાર જ નથી કરવાનો. ખાલી અને આખું પ્રતિક્રમણ કરતા હોય કે કંઈ પણ એ સૂત્રમાં એક એક શબ્દ ઉપર જ ધ્યાન રહેવું જોઈએ. બીજો કાંઈ વિચાર નથી કરવાનો. એ શું કહેવા માંગે છે કે જે આશય શુદ્ધિ કરવાની એ પહેલા કરીને બેસવાનું. હા, તમે બેસો ને એ પહેલા કે હું આના માટે બેસું છું. ધીસ ઇઝ માય પર્પઝ. આ મારો પર્પઝ છે, આ મારું પ્રયોજન છે. પછી એમાં લાગી જાઓ. કલાપુરુષની મારા સાહેબ હંમેશા એમ કહેતા કે મને પ્રતિક્રમણ કરતા વાર લાગે એટલે બીજા સાધુઓને અકળામણ થાય. એટલે કે બીજા કરી લે, હું મારું જુદું કરું. કે this is what he said, always say. But he mastered it.
ધ્યાનની પ્રેક્ટિસ બહુ કરતા હોય માટે તો યોગી 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 પુરુષ હતા એ. સમજાણું? પણ ગિરીશભાઈ આ સૂત્રના મીનિંગ તો સાથે સાથે ચાલવા જોઈએ કે નહીં? એ તો જોઈએ ને તો જ એ પહેલા કરી લેવાના. સૂત્રના અર્થ પહેલા કરી લેવાના, ત્યારે તમે મિનિંગ કરવા જાઓ નહીં. ના, ત્યારે મીનિંગ કરવા નહીં, પણ એ અર્થ કરેલા હોય તો એ સાથે ભાવ ચાલે ને? ચાલે ચાલે, ચોક્કસ ચાલે. એ તો એનાથી જ આપણી હા ઉત્સાહ વધશે. ચોક્કસ. સૂત્રના અર્થ પહેલા કરી લેવાના, હા, સમજી લેવાના પહેલા, અને પછી બેસો તમે. અરે તમારી ક્રિયા એટલી બધી અમૃત ક્રિયા બની જાય, એટલી હદ સુધી તમારી આ ક્રિયાની અંદર શક્તિ છે. અત્યારે તો આપણી ક્રિયા કેવી બને છે, આપણા અનુષ્ઠાન કેવા છે? અનઅનુષ્ઠાન. 5 પ્રકારના અનુષ્ઠાન કીધા છે ને. હા, બરાબર, 20 ઘેરા નથી, પણ અનઅનુષ્ઠાન છે. સાથે હેતુ પણ નથી. અમૃત નથી, ક્યાં વાત કરીએ? સમજાણું? સમજાય. આપણે કહ્યું કે ધ્યાન ઓટોમેટિક થવું જોઈએ, કરવાની વસ્તુ નથી. તો એવું લાગે છે કે ભાવના પણ ઓટોમેટિક થવી જોઈએ ને? આઈ મીન ઇન ધ સેન્સ કે સહજ આપણે કોઈ પણ વ્યક્તિને દુઃખમાં જોઈએ તો આપણને કરુણાનો ભાવ સહજ જેમ આવતો હોય, તો એવી રીતે બધી ભાવનાઓ સહજ રીતે ના આવી જોઈએ? ના, ભાવનાની અંદર તમારે ઉપયોગ, તમારે એમાં સજાગ રહેવું પડે. પછી સહજ બને છે, પછી ભાવના સહજ બને છે, ઓફકોર્સ. અને સહજ જ્યારે બને છે ત્યારે એ જ તમારું ધ્યાન છે. ભાવનામાંથી જ્યારે ભાવના સહજ બને ત્યારે એ ધ્યાનમાં પરિણમે છે. ધારો કે તમે કોઈ દુઃખીને જુઓ છો અને તમને કરુણાનો ભાવ આવે છે, એ ભાવ છે, કરુણાનો ભાવ છે. એ કરુણાનો ભાવ તમારો સતત તમારા હૃદયમાં ઝરતો હોય, આત્મામાં, તો એ તમને ધ્યાનમાં લઈ જઈ શકે. સમજાણું? પણ એની ટ્રેનિંગ પણ આપણે લેવાની છે એમ કહો છો કે you have to train our You have to train yourself. અચ્છા, You have to train yourself. આમાં ટ્રેનિંગ વગર તો કંઈ ના થાય, અભ્યાસ વગર ના થાય. આજના તમે બેસી જાઓ તો કંઈ ના થાય. એ તો ઘણી વખત વર્ષોનો અભ્યાસ છે. સંસારનો અભ્યાસ કેટલો છે? અનંતકાળનો. હવે એને તોડવા માટે, એને છોડવા માટે, એને બદલાવા માટે યુનિયન બહુ જબરદસ્ત પુરુષાર્થ જોઈએ. બરાબર. હા, કિશોરબેન બોલો. એકવાર તમે અમને લોકોને એક એ આપશો લેસન ધ્યાનમાં? હમણાં એટલે મીન્સ કે લોગસનું તમે કહ્યું ને હમણાં એ રીતે અજીત. હા, એટલે તમે લોગસનું ધ્યાન કરો, લોગસનું કૌશક કરો કે નકારાત્મક કરો, કોઈ બી કરો, તો જે શબ્દ બોલો છો ને તમે, એ તમે જો પહેલાં તમે શું કરવાનું, પહેલાં તમે જે શબ્દ બોલો ને મનમાં, એ તમને સંભળાવવો જોઈએ. મનમાં બોલવાનું. બોલો મનમાં, પણ તમને સંભળાવવો જોઈએ. એકવાર કરાવશો આખી પ્રોસિજર તમે? હું પહેલા આ વાત સમજ્યા તમે? યા એટલે હું સજે કરીએ તો હા, તમે જ્યારે લોગસનો કૌશક કરો ત્યારે લોગસ બોલો જ્યારે, એ લોગસ તમને સંભળાવવો જોઈએ. મનમાં બોલો છો તમે, પણ તમને સંભળાવવો જોઈએ. એટલે એ તમે પ્રેક્ટિસ કરો હમણાં, પછી મને કહેજો. પછી આપણે જોઈશું એના માટે. મેં કરાવ્યું હતું આપણે જ્યારે ધ્યાનની પરિસ્થિતિ, આપણે કરાવ્યું હતું, પણ આખું નહોતું કરાવ્યું. આખું કરાવ્યું હતું ધ્યાનનું જે શિબિર કરી ને ત્યારે. મૌનની શિબિર? ના, ધ્યાનની શિબિર કરી હતી. ધ્યાનની શિબિરમાં એમાં બધું આ બધી પ્રક્રિયા બતાવી હતી. પણ ટૂંકમાં અત્યારે એટલું સમજો
કે જે તમે નવકાર મંત્ર હોય કે કશું હોય, જે શબ્દ મનમાં બોલો એ તમને પોતાને સંભળાવવું જોઈએ. ખ્યાલ આવે? પ્રયત્ન કરશો. બોલો હવે. થઈ ગયું ટાઈમ? હા, ટાઈમ થઈ ગયું. Came at the same spot where we were last week, but that's fine. શું? No, that's fine. We can stop here અને પછી last week પણ આપણે અહીં stop કર્યું હતું, પણ obviously we took a lot different this time. અચ્છા, તો આવતે વખતે ગસુ કુમારનું હા, લઈશું. right. એક પુગ્ગલ નિવિટ્ટ દિઠ્ઠી. હવે એ એક પુગ્ગલના એક ઢેફા ઉપર ધ્યાન કરી શકતા હતા, અને આપણી પાસે આટલું બધું સામગ્રી છે તો એ ધ્યાનના ફાંફા છે આપણને. બરોબર, ચાલો. અંતમંગળ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. બોલો. એક second, I need to find Yeah, પહેલા મંજરીબેન, go ahead. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ ગિરીશભાઈ. Thank you very much. Thank you. પ્રણામ. પ્રણામ. Can somebody take out the spotlight, please? Yeah. Next, તરુબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. જય જિનેન્દ્રબેન.